જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામી હતા ને પ્રેમ સખી કહેવાતા. શું એમ બીજા એક ભગવાનાનંદ સ્વામી, ભગવદાનંદ નહીં, આ ઘણા ભૂલ કરે છે. ભગવાનાનંદ સ્વામી એ પણ ગાયક હતા. એનું નામ હતું કીડી સખી. નામ હતું કીડી સખી, ઉપનામ. મૂળ નામ ભગવાનાનંદ સ્વામી. એ બહુ સરસ ગાતા. એની ગાયકી એટલે મશહૂર ગાયકી એવા. પણ મહારાજ એને વખાણે નહીં, કારણ કે એને પ્રેમાનંદ સ્વામી સાથે ઈર્ષ્યા થાય. કારણ કે પ્રેમાનંદ સ્વામી તો હૃદયનો પ્રેમનો દરિયો. મહારાજ તો એ ગાય, ભગવાન તો કઈ ગાયકી ઉપર ખુશ થાય એના કરતા ભાવથી જ ખુશ થાય છે ને. પદાર્થથી ખુશ નથી થતા ભગવાન, પ્રેમથી ખુશ થાય છે. હે નહીં તો શબરીએ જે દીધું એમાં કઈ ખુશ થવા જેવું હતું? વિદુરાણીએ જે કેળાની છાલ ખાવા માટે કૃષ્ણ ભગવાનને આપી તો કઈ ખુશ થવા જેવું? આપણને કોઈ ગમે એવો ભાવથી કેળાની છાલ ફોલીને દે તો આપણે એની એ કેળાની છાલ એના માથામાં મારી એ કે ભાઈ ધડો રાખો, કેળા તમે ખાઈ જાઓ છો, છાલ્યું અમને દો છો. ભગવાન તો જુઓ, ભાડેરના પ્રતાપસિંહ એમના ત્યાં એમના પત્ની મહારાજને દૂધને બદલે ખાટી છાશ પીવડાવી તો દોણી ભરીને છાશ પી ગયા ને. પછી ખબર પડી કે દૂધ તો પડ્યું રહ્યું, મહારાજ અમે છાશ પીવડાવી છે. પછી રડ્યા અને મહારાજને દૂધ પીવડાવે. મહારાજ કે હવે એમાં સ્વાદ નથી. સ્વાદ તો પેલી ખાટી છાશ હતી, પણ એમાં તમારો પ્રેમ હતો ને, એટલે એ એમને બહુ મીઠું લાગ્યું. ભગવાન પ્રેમનો ભૂખ્યો. તો કીડી સખીને તો ઈર્ષા, એ વખાણ તો મહારાજ કઈ બહુ કરે નહીં. ગાય તો સ્વીકાર કરે, પણ જ્યાં સુધી આ બધા દોષ હોય અને પોતાના પ્રિય ભક્ત એની ઈર્ષા હોય, એટલે વચનામૃતમાં મહારાજે કીધું છે ભક્તિ કરો પણ કોઈની સાથે ઈર્ષાએ કરીને ન કરો, કોઈની સાથે દ્વેષે કરીને ન કરો, કોઈને પાછા પાડવા ભૂંડા લગાડવા ન કરો. હા, આપણે બહુ કહેવાનું મન થાય. આપણે મોટે ભાગે સત્સંગમાં સ્પર્ધા અને ઈર્ષા સિવાય છે શું? એક જગ્યાએ આવો ઉત્સવ કર્યો તો એને ચકરી ખાઈને પાડી દો એવો કરો. એ જ થાય છે ને આજે. તમે જો આ બધા, અને આપણે આખા સત્સંગને ચગડોળે ચડાવે છે આવા બધા લોકો. નિષ્કામ ભાવે ભગવાનને રાજી કરવા માટે આપણે કરતા હોઈએ સત્સંગમાં પ્રવૃત્તિઓ, તો ભગવાન રાજી થાય. પણ આજે તો બસ અમને એમ લોકો કે વાહ તમે કર્યું એવું કોઈ ન કરી શકે એવું કરવું છે. આ સત્સંગ કરતા કરતા બંધન ઊભા થાય. આ બધું થાય છે. ભગવાન રાજી કરવા માટે આ બધું મૂકવું પડે. કીડી સખીને તો આ બધા દોષ હતા, એટલે મહારાજ કઈ રાજી થાય નહીં. પણ કીડી સખીએ નક્કી કર્યું કે મારે વયું જવું છે. એટલે મુક્તાનંદ સ્વામીને વાત કરી કે હવે મારે જતું રહેવું છે. એટલે મુક્તાનંદ સ્વામી કે પણ તમને શું વાંધો છે? તો કે મહારાજ આપણને કોઈ દી વખાણે નહીં, કોઈ દી આમ નહીં, પ્રેમ આપે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને કહીશ તમને પણ સાચવશે. માયાળુ સંત મહારાજને વાત કરી, મહારાજ કીડી સખીને થોડું દુઃખ થાય છે તો જરા એમ નહીં, તમે આમ સાચો અને સંભાળો તો સાધુ રહી જાય. મહારાજ કે સારું, વખાણશું. અને સભા થઈ હશે અને કીડી સખીને મુક્તાનંદ સ્વામી કીધું છે સ્વામી તમે ગાઓ, આ રાજી થઈ જાય, સાધુ જરા સચવાઈ જાય એમ. અને કીડી સખી આલાપ કરીને તાન કરીને એવી સરસ ગાયકી રજૂ કરી. એટલે મુક્તાનંદ સ્વામી આમ થોડું હાથ જોડ્યા કે મહારાજ બે શબ્દો એના વિશે બોલે, પણ કઈ બોલે નહીં. મહારાજ 2-3 વાર કીધું મહારાજ આમ. મહારાજ કે શું? કે કીડી સખીએ કેવું સરસ મહારાજ એનો રાગ ને આલાપ. એટલે મહારાજ કે એનો રાગ હા અમારા અધોવાયુ જેવો, અધોવાયુ જેવો એનો રાગ. હવે આવું કોઈને કેવું હે કેટલું ખોટું લાગે. ઉભા જ થઈ ગયા, સિતાર બિતાર સારંગી લઈને નીકળી જ ગયા. હવે રહેવું જ નથી. મુક્તાનંદ સ્વામીને કઈ બોલ્યા જેવું રહ્યું નહીં. મહારાજ એમ હતું કે વખાણ છે, ત્યાં તો મહારાજે તળિયેથી જ મૂકી દીધું કે એનો રાગ એટલે આવો. સારંગી બારંગી હકેલી પગે લાગ્યા ને નીકળી ગયા. રસ્તામાં નિત્યાનંદ સ્વામીને બધા મળ્યા, એકલા ભાગ્યા ને. તે કીધું કરે સ્વામી તમે આમ એકલા ક્યાં ભાગ્યા જાઓ? તો કે આમ છે ને તેમ છે ને, આપણી કિંમત નથી, જ્યાં આપણી કિંમત ન હોય ત્યાં આપણે રહીને શું કરવું? નિત્યાનંદ સ્વામી હરે 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 હા શું કરે? ભગવાન આગળ શું આપણી કિંમત કરાવવાની હોય?
અરે પણ મને એમ કીધું અધોવાયુ જેવો એનો અવાજ છે કે નિત્યાનંદ સ્વામી કે ભગવાનના અધોવાયુમાં આપણે ક્યાંથી એમ તમને કીધું તો શ્રી અંગને, ભગવાનમાં કોઈ અશુભ અંગ છે જ ક્યાં? ભગવાનના અંગભૂત તો થયા તમે ગમે એમ કરીને, પણ એને કઈ સમજાણું જ નહીં, વયા ગયા. અને મનમાં એમ કે હવે તો રાજ રજવાડાને રીઝાવશું અને સુખી થશું. જો વાત શું સમજાવી છે, સુખ અહીંયા છે ભગવાનમાં, સહજાનંદ સ્વામીની મૂર્તિમાં. એમને છોડીને કોઈ સુખી નથી થયો. આજ્ઞા લોપીને આપણે જોયું સચ્ચિદાનંદ સ્વામી જેવા પણ ધામમાં સુખી ન થયા. આ લોકમાં આપણી જેવા મુફલીસ તો સુખી થાય જ ક્યાંથી? યાદ રાખવા જેવી વાત છે. ત્યારે આ બીજી વાત એ છે કે જેટલા ભગવાનથી છેટા થઈએ એટલું દુઃખ, જેટલા ભગવાનની નજીક એટલું સુખ. તો બળબળ તો વૈશાખ મહિનો હોય અને બરફની શિલાઓ પડી હોય તો જેટલા બરફની એર કન્ડિશનની પાસે જઈએ એટલું શાંતિ, અને જેટલા આઘા જાય એટલું તાપ અને સંતાપ. આ એ બહુ સર એટલું જ છે. મહારાજે વચનામૃતમાં દીવાનું દ્રષ્ટાંત આપ્યું. દીવાને નજીક જેટલા જાય એટલો પ્રકાશ, ને જેટલા દૂર જાય એટલો અંધકાર. રાજ રજવાડા રીઝાવશું કીડી સખી કે કોઈ રજવાડામાં થોડું ઘણું ગાયું છે અને ખૂબ માન મર્તબો મેળવ્યો છે, પણ જતા જતા થોડા વખતમાં જ લેપ્રસી પેલો પત્યનો રોગ થયો, આંગળીઓ ખવાઈ ગઈ, શું વગાડે? અને ઔષધો બધા કર્યા છે, એની એવી અસર થઈ કે કંઠ પણ જતો રહ્યો, ગાયકી જતી રહી, ગાવાનું બંધ, વગાડવાનું બંધ. શું કરે? પછી કોણ રાજમાં રાખે ભાઈ? ત્યાં ભીખ માગીને ખાવાના દાડા આવ્યા, રજળી રજળીને મરવાના આરા આવ્યા. પછી તેમ કહેવાય છે કે રસ્તાને કાંઠે પચનો રોગ તે લોકોએ અડધૂત કરીને કાઢી મૂકેલા અને પડેલા પીડાય. અને એવું વાંચવા સાંભળવામાં આવે છે કે એ વખતે ક્યાંક ગોપાળાનંદ સ્વામી નીકળ્યા છે, કોઈએ કીધું કે આ સાધુ અહીંયા આમ પડ્યો છે. એટલે સ્વામી પછી કરુણા કરીને આવ્યા અને દેહ મુકાયો. જો સુખ લેવા ગયા મળ્યું, ડુંગરા જેવું દુઃખ આવ્યું. એમ ભગવાનને મૂકીને ક્યારે સુખ લેવાનો વિચાર કરવો. બહુ શીખવા જેવી વાત છે આ સુખધામ સ્વરૂપમાં.